નમસ્કાર સમાચારો સાથે હું છું નુપુર દાણી। સૌથી પહેલા વાત કરીએ લોકસભા ચૂંટણી પહેલા ખોડલધામ ટ્રસ્ટના ભૂતપૂર્વ પ્રમુખ પરેશ ગજેરાના સમર્થનમાં રાજકોટમાં અહીંયા પોસ્ટર્સ લાગ્યા છે। પરેશ ગજેરાએ પણ લોકસભા ચૂંટણી લડવાના સંકેત આપ્યા છે। તેમણે કહ્યું છે કે ચૂંટણી લડવાની વાત આવશે તો હું રાજકોટથી લડવાની ઈચ્છા અહીંયા વ્યક્ત કરીશ। ગજેરાએ આગળ કહ્યું છે કે સમાજના આગેવાનો અને મિત્રો સાથે ચર્ચા કર્યા બાદ ચૂંટણી લડવાનો નિર્ણય લઈશ, પણ આવો કોઈ નિર્ણય લઈશ તો રાજકોટ માટે જ લઈશ। ખૂબ જ મોટું નિવેદન આવ્યું છે। પરેશ ગજેરાએ ચૂંટણી લડવાના સંકેત આપ્યા છે। ત્યારે લોકસભાની ચૂંટણી પહેલા ખોડલધામ ટ્રસ્ટના ભૂતપૂર્વ પ્રમુખ પરેશ ગજેરાના સમર્થનમાં રાજકોટની પ્રજા છે। રાજકોટમાં અહીંયા તેમના પોસ્ટર્સ લાગ્યા છે। હાલ નજીકમાં કોઈ ચૂંટણી લડવાની ઈચ્છા નથી। આમ છતાં જેટલા પણ આ બધા ગ્રુપ છે, જેટલા પણ અમારા મિત્રો છે, હિતેજુ છે, સમાજના વડીલો છે, એની સાથે ચર્ચા વિચારણા કરી અને આગળ શું કરવું જોઈએ, કેવી રીતના આવવું જોઈએ, કયું ઇલેક્શન લડવું જોઈએ, એ બધી ચર્ચા વિચારણા કરી અને પછી હું આપ સર્વને 100% જણાવીશ। તો આ વિષય પર વાતચીત કરવા માટે અમારા સંવાદદાતા રક્ષિત પંડ્યા રાજકોટથી અમારી સાથે સીધા જોડાઈ રહ્યા છે। જે રક્ષિત, જે પ્રકારે પરેશ ગજેરાએ અત્યારે આડકતરી રીતે ચૂંટણી લડવાના સંકેત આપી દીધા છે અને રાજકોટથી લડવાના સંકેત આપ્યા છે, શું કહેશો? તો તેમણે રાજકોટથી ચૂંટણી લડવાના સંકેત આપ્યા છે ને સ્વાભાવિક રીતે રાજકોટની પ્રજા પણ તેમના સમર્થનમાં છે। પ્રજાનો પ્રેમ તેમને મળી રહ્યો છે। અનેક જગ્યાએ તેમના પોસ્ટર્સ લાગ્યા છે, તેમના સમર્થનમાં અહીંયા પોસ્ટર્સ લાગ્યા છે। ત્યારે તેમણે એમ પણ કહ્યું છે કે ચૂંટણી લડવાનું વિચાર્યું નથી, પરંતુ જો લડવાનું આવશે તો રાજકોટથી જ લડીશ, રાજકોટની પ્રજા માટે લડીશ। તો આગેવાન અને મિત્રો સાથે ચર્ચા કર્યા પછી તે નિર્ણય લેવામાં આવશે। રાજકોટની પ્રજા પણ તેમના સમર્થનમાં છે। ત્યારે પરેશ ગજેરા, કે જેઓ પહેલા ખોડલધામ ટ્રસ્ટના ભૂતપૂર્વ પ્રમુખ, તેમના સમર્થનમાં સમગ્ર પ્રજા છે રાજકોટની, તેમના પોસ્ટર્સ લાગ્યા છે અને પરેશ ગજેરાએ પણ લોકસભાની ચૂંટણી લડવાના સંકેત આપી દીધા છે। તેમણે કહ્યું છે કે ચૂંટણી લડવાની વાત આવશે તો ચોક્કસથી હું રાજકોટથી જ લડવાની ઈચ્છા વ્યક્ત કરીશ। પરેશ ગજેરાએ આગળ એમ પણ કહ્યું છે કે આ વિશે હજી કોઈ નિર્ણય નથી લીધો, પરંતુ સમાજના આગેવાનો અને મિત્રો સાથે ચર્ચા કર્યા બાદ જ ચૂંટણી લડવાનો નિર્ણય લઈશ, પરંતુ આવો કોઈ નિર્ણય લઈશ તો રાજકોટ માટે જ લઈશ। હાલ નજીકમાં કોઈ ચૂંટણી લડવાની ઈચ્છા નથી। આમ છતાં જેટલા પણ આ બધા ગ્રુપ છે, જેટલા પણ અમારા મિત્રો છે, હિતેજુ છે, સમાજના વડીલો છે, એની સાથે ચર્ચા વિચારણા કરી અને આગળ શું કરવું જોઈએ, કેવી રીતના આવવું જોઈએ, કયું ઇલેક્શન લડવું જોઈએ, એ બધી ચર્ચા વિચારણા કરી અને પછી હું આપ સર્વને 100% જણાવીશ। તો જે રીતે આપણે સાંભળ્યું પરેશ ગજેરાનું નિવેદન, જે આપણે સાંભળ્યું કે હજી સુધી તેમણે કોઈ નિર્ણય નથી લીધો, પરંતુ તેમના જે મિત્રો છે, પરિવારજનો છે, તેમના જે હિતેચ્છુઓ છે, આ તમામ સાથે વાતચીત અને પરામર્શ કર્યા પછી જ તેઓ આખરી નિર્ણય પર પહોંચશે। ત્યારે આપણે જણાવી દઈએ કે પરેશ ગજેરા, કે જેઓ પહેલા ખોડલધામ ટ્રસ્ટના ભૂતપૂર્વ પ્રમુખ હતા અને હવે તેઓ ચૂંટણી લડવાના સંકેત આપી રહ્યા છે। ત્યારે સમગ્ર જે પ્રજા છે રાજકોટની, તે તેમના સમર્થનમાં છે। અનેક જગ્યાએ તેમના સમર્થનના પોસ્ટર્સ લાગવામાં આવ્યા છે। રાજકોટમાં પોસ્ટર્સ લાગ્યા છે અને પરેશ ગજેરાએ પણ તૈયારી બતાવી છે, જોકે એમને કહેવું છે કે હજી સુધી નિર્ણય નથી લેવાયો। આ ઉપરાંત તેમણે એમ પણ કહ્યું કે ચૂંટણી લડવાની જો વાત આવશે તો હું ચોક્કસથી રાજકોટથી જ લડવાની ઈચ્છા વ્યક્ત કરીશ। તેમનો રાજકોટ પ્રત્યેનો એક અલગ લગાવ રહેલો છે। તેમણે એમ પણ કહ્યું કે સમાજના જે આગેવાનો, મિત્રો આ બધા છે, તેમની સાથે ચર્ચા કર્યા પછી જ, તેમના હિતેચ્છુઓ છે તેમની સાથે પરામર્શન કર્યા પછી જ આ નિર્ણય લેવામાં આવશે। પરંતુ જ્યારે પણ જે સમય આવો નિર્ણય લેવામાં આવશે તે ફક્ત ને ફક્ત રાજકોટ માટે જ લેશે। બહુમુખી પ્રતિભા ધરાવે છે યુવા ચહેરો, આ તમામ જે પોસ્ટર્સ છે તે લાગ્યા છે રાજકોટમાં। રક્ષિત પંડ્યા વિશે પર વાતચીત કરવા માટે જોડાઈ રહ્યા છે અમારી સાથે સીધા। તો રક્ષિત, જે પ્રકારે પરેશ ગજેરાએ આડકતરી રીતે ચૂંટણી લડવાના સંકેત આપી દીધા છે, શું કહેશો?
નુપુર, ચોક્કસથી જે પ્રકારે વાત કરીએ તો રાજકોટ લોકસભા બેઠક ઉપર સેન્સ છે તે પણ લેવામાં આવી હતી અને જે પ્રકારે વાત કરીએ તો જે વર્તમાન સાંસદ છે મોહનભાઈ કુંડારિયા, તેઓનો પણ ક્યાંક સ્થાનિક કાર્યકર્તાઓની અંદર છે તે ક્યાંક નારાજગી અને વિરોધ છે તે જોવા મળતો હતો, જેના કારણે છે તે આ વખતે છે તે મોહનભાઈને રિપીટ ન કરાય તેવી ચર્ચાઓ ચાલી રહી છે. અને બીજી તરફ આ ચર્ચા એ પણ છે કે પરેશ ગજેરા કે જેઓ છે તે રાજકોટની અંદર કોંગ્રેસ પક્ષમાંથી વર્ષ 2001ની અંદર છે તે કોર્પોરેટર તરીકે પણ ફરજ બજાવતા હતા. તો બીજી તરફ વાત કરીએ તો તેઓ છે તે લેવા પાટીદાર સમાજના એક યુવા નેતા તરીકે પણ ઓળખાય છે. સાથે સાથે તેઓ છે તે ગુજરાત ક્રેડાઈના પ્રમુખ છે, એટલે કે આમ સમાજની અંદર પણ સારી નામના ધરાવી રહ્યા છે ને તેઓને રાજકીય કારકિર્દી પર તેઓની કહી શકાય તે પ્રકારેનું આખું આયોજન કરવામાં આવ્યું હતું. અને આજે જ્યારે પરેશ ગજેરાના સમર્થકો છે તેમના દ્વારા છે તે શહેરની અંદર લગભગ 50થી વધારે જગ્યા ઉપર છે તે અલગ અલગ બેનરો લગાવવામાં આવે છે. આ બેનરોની અંદર પણ એવું સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે જો પરેશભાઈ ગજેરા રાજકોટ બેઠકથી જો ચૂંટણી લડે તો જે પણ પક્ષની અંદરથી તેઓ ચૂંટણી લડશે તેનો સીધો ફાયદો તે પક્ષને રાજકોટ ઉપરાંત જે કાલાવડ, જુનાગઢ, જામનગર, અમરેલી, સુરત સહિતનો જે વિસ્તાર છે તેની અંદર ચોક્કસથી થઈ શકે છે. જે પ્રકારે થોડા સમય પહેલા અત્યારે મીડિયા સાથેની જે વાતચીત પરેશભાઈ ગજેરાએ કરી હતી તેમાં પણ તેઓ સ્પષ્ટ કહ્યું હતું કે તેઓની હાલની અંદર છે તે કોઈ વાતચીત નથી થઈ કે તેઓ રાજકોટ બેઠક ઉપરથી ચૂંટણી લડશે, પરંતુ જો તેઓને કોઈ પણ પક્ષ દ્વારા જો કહેવામાં આવશે કે તમારે ચૂંટણી લડવાની છે તો તેમના દ્વારા છે તે સમાજના જે આગેવાનો છે, જે વડીલો છે ને તેમના જે મિત્ર મંડળો છે તેમની સાથે તેઓ ચર્ચા કરશે ને ત્યારબાદ તમામ લોકોને સાથે રાખીને જે નિર્ણય લેવાનો થશે તે નિર્ણય લેશે. તો બીજી તરફ એ પણ વાત સામે આવી રહી છે કે જ્યારે તેમને એવું પૂછવામાં આવ્યું હતું કે બંને પક્ષ તરફથી તમને જો ઓફર કરવામાં આવે તો તમે કયા પક્ષને પસંદ કરશો, ત્યારે તેઓએ સ્પષ્ટ કહ્યું હતું કે હાલમાં જે પ્રકારે વર્તમાન સરકાર એટલે કે નરેન્દ્ર મોદીની સરકાર જે રીતે કામ કરી રહી છે તે બિરદાવવા લાયક છે ને બંને પક્ષમાંથી જો કોઈને પસંદ કરવામાં આવે તો તેઓ ભાજપને પસંદ કરીને ભાજપમાંથી તેઓ દાવેદારી નોંધાવી અને ઉમેદવાર તરીકે ચૂંટણી લડે તેવી પણ સંકેતો આપ્યા છે. વર્ષ 2001ની અંદર જ્યારે તેઓ કોંગ્રેસના વોર્ડ નંબર 17ની અંદરથી કોર્પોરેટર બન્યા હતા ત્યારે સૌથી નાની ઉંમરમાં તેઓ કોર્પોરેટર બન્યા હતા અને ત્યારબાદ કહી શકાય કે તેઓ છે તે ખોડલધામ સંસ્થા સાથે પણ સંકળાયેલા હતા. વર્ષ 2009માં આ ખોડલધામ સંસ્થાની પણ સ્થાપના કરાઈ હતી અને ત્યારબાદ 21/1/2017ના રોજ જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો ત્યારે લાખોની સંખ્યામાં લેવા પાટીદાર સમાજના લોકો છે તે ઉપસ્થિત રહ્યા હતા અને ત્યારબાદ પરેશભાઈ ગજેરાને છે તે ખોડલધામ ટ્રસ્ટના છે તે પ્રમુખ પણ બનાવવામાં આવ્યા હતા. જોકે થોડા સમય પહેલા છે તે ક્યાંક વિવાદ થયો હતો ને તેના કારણે તેઓ છે તે ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ પદેથી તેઓ રાજીનામું આપ્યું હતું અને વર્ષ 2017થી તેઓ છે તે ક્રેડાઈના પ્રમુખ તરીકે પણ ફરજ છે તે બજાવી રહ્યા છે. યુવા નેતા તરીકેની તેઓની છાપ છે. ત્યારે આડકતરી રીતે જોવા જઈએ તો અત્યારે જે સંકેતો જોવા મળે છે તે મુજબ પરેશ ગજેરાએ પણ આગામી લોકસભાની ચૂંટણી લડવાના સંકેતો છે તે આપ્યા છે. તેઓ રાજકોટની અંદર જન્મ છે, તેઓનું કાર્યસ્થળ છે તે પણ રાજકોટ છે, એટલે રાજકોટથી ચૂંટણી લડવાની પણ તેઓ અત્યારે ઈચ્છા છે તે વ્યક્ત કરી છે. જે આભાર રક્ષિત સમગ્ર માહિતી બદલ. તો પરેશ ગજેરાએ રાજકોટથી જ લડવાની ઈચ્છા વ્યક્ત કરી છે, પરંતુ પસંદગીની વાત આવે તો તેમનો જે પ્રકારે રાજકોટમાં પ્રભાવ છે, જે પણ પક્ષમાં તે જોડાશે તેને સીધો ફાયદો થઈ શકે છે, પરંતુ તેઓ ભાજપમાં જવાનું વધારે પસંદ કરશે.